ગુરુ સાનિધ્ય 28/11/2024 સંત સાનિધ્ય। ઈશ કેવી કરુણતા સર્જાણી છે મારા અંતરની। જમીનથી છૂટા પડી ગયેલા વૃક્ષ ઉપર જેમ વસંત ઋતુની કોઈ અસર ન થાય, સેંકડો વર્ષો સુધી પાણીમાં પડ્યા રહેવા છતાં પથ્થર ઉપર જેમ પાણીની કોઈ અસર ન થાય અને એ ભીતરથી કોરો ને કોરો જ રહે, ગમે તેટલો ધોવા છતાં જેમ કોલસાની કાળાશ દૂર ન થાય, એવી જ કંઈક સ્થિતિ મારા અંતરની સર્જાણી છે નાથ। કોણ જાણે કેમ આ કાળજાની કઠણતા નષ્ટ થતી જ નથી। અનેકો શાસ્ત્ર વચનો, સંત વચનો અને પ્રભુ વચનોના શ્રવણ પછી પણ એ એવું ને એવું જ શુકલ વૃક્ષ, પાષાણ અને કોલસા જેવું જ શુષ્ક, કઠોર અને કલુષિત જ રહ્યું છે। મારા મહેશ્વર, હવે તો મારી એક જ પ્રાર્થના છે કે જેમ શુકલ વૃક્ષ કોઈ સુથારના હાથમાં આવી જાય અને બની જાય સુંદર ફર્નિચર, જેમ પાષાણ કોઈ શિલ્પીના હાથમાં આવી જાય અને બની જાય વંદનીય પ્રભુ પ્રતિમા, અને જેમ કોલસો અગ્નિના સંપર્કમાં આવી જાય અને એ ચમકી ઉઠે, એ જ રીતે મને આપને પામેલા કોઈ ધુરંધર સંત સદગુરુના હાથમાં સોંપી દો, જેથી મારા પણ જીવનની દશા બદલાઈ જાય, મારા અંતરમાં આપના પ્રેમની વસંત ખીલી જાય। પાષાણ જેવું કઠોર આ કાળજું સંત સાનિધ્યથી કમળ જેવું કોમળ બની જાય, અને કોલસા જેવું કાળું આ મન સંત સમાગમથી ઉજળું દૂધ જેવું બની રહે। તારણહાર, ભવસાગરથી મને પાર ઉતારવા આપે જ કોઈ પહોંચેલા સંતના નાવડામાં મને બેસાડવું પડશે પ્રભુ। ઓમ નમો નારાયણ।